નમસ્કાર. આજે આપણે શિક્ષણ જગતના એક એવા ટૂલ વિશે વાત કરવાના છીએ જે ખરેખર માર્ક્સ અને ગ્રેડથી પણ આગળ વધીને એક વિદ્યાર્થીને સાચા અર્થમાં સમજવામાં મદદ કરે છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો પ્રસંગ નોંધ એટલે શું, પછી એના મુખ્ય લક્ષણો કયા છે, એક પ્રેક્ટિકલ ઉદાહરણ પણ જોઈશું, અને હા, એના ફાયદા અને મર્યાદાઓ શું છે, અને છેલ્લે એનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય એના પર પણ વાત કરીશું. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. પરીક્ષાઓ તો વિદ્યાર્થીના જ્ઞાનને માપી શકે છે, બરાબર ને? પણ એવા ગુણોનો શું જે પેપર પર નથી માપી શકાતા? જેમ કે વિદ્યાર્થી કેટલો સંવેદનશીલ છે, એની ભાવનાત્મક સ્થિતિ કેવી છે, એનું વલણ કેવું છે, આ બધું કેવી રીતે જાણવું? બસ આ જ સવાલોના જવાબ તરફ આપણને દોરી જાય છે એક ખાસ સાધન, અને એ છે પ્રસંગ નોંધ, જેને આપણે અંગ્રેજીમાં એનેક્ડોટલ રેકોર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ છે શું? એકદમ સરળ ભાષામાં તો જુઓ, પ્રસંગ નોંધ એટલે કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ઘટના વખતે વિદ્યાર્થીએ જેવું વર્તન કર્યું હોય એની એક લેખિત નોંધ. અને આ નોંધ જ છે ને, એ આપણને વિદ્યાર્થીની અંદરની લાગણીઓ અને ભાવનાઓ સમજવાની એક બારી ખોલી આપે છે. અને જો શિક્ષણવેદ રેસના શબ્દોમાં કહીએ તો એમણે બહુ સરસ વાત કરી છે. એ કહે છે કે વિદ્યાર્થીના જીવનમાં બનતા મહત્વના પ્રસંગોનો અહેવાલ તે પ્રાસંગિક નોંધ કહેવાય. અહીં ખાસ ધ્યાન આપવા જેવો શબ્દ છે મહત્વના. મતલબ કે આ કોઈ પણ નાની મોટી વાતની નોંધ નથી. તો સવાલ એ થાય કે આને કોઈ સામાન્ય ડાયરીની નોંધથી અલગ શું પાડે છે? શું છે એના ખાસ લક્ષણો જે એને એક પાવરફુલ ટૂલ બનાવે છે? ચાલો જોઈએ. જો સૌથી પહેલી અને મહત્વની વાત એ કોઈ એક ચોક્કસ ઘટના કે વર્તનનું જ વર્ણન કરે છે. અને આ વર્ણન કેવું હોવું જોઈએ? એકદમ ઓબ્જેક્ટિવ, વસ્તુલક્ષી. મતલબ કે એમાં શિક્ષકના પોતાના કોઈ વિચારો કે પૂર્વગ્રહ ન હોવા જોઈએ. જે બન્યું બસ એ જ લખવાનું. અને હા, આ અવલોકન પછી તરત જ લખાઈ જવું જોઈએ. અને દરેક વિદ્યાર્થી માટે એક અલગ ફાઇલ બને છે. બીજું, આ નોંધોને એકદમ ગુપ્ત રાખવામાં આવે છે. એનો હેતુ કંઈ રોજિંદી સામાન્ય બાબતો લખવાનો નથી, પણ કંઈક ખાસ, કંઈક નોંધપાત્ર બને એને જ ટાંકવાનો છે. અને આનો ફાયદો શું? આનાથી વિદ્યાર્થીના પ્લસ પોઇન્ટ્સ અને માઇનસ પોઇન્ટ્સ, એટલે કે સકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ સમજાય છે, જેથી તેને સાચું માર્ગદર્શન આપી શકાય. સારું, આ બધી થિયરીની વાતો તો થઈ, પણ રિયલ લાઈફમાં, વ્યવહારમાં આ કેવું દેખાય? ચાલો ને એક ઉદાહરણથી જ સમજીએ એટલે બધો ખ્યાલ આવી જશે. અહીંયા આયુષનું ઉદાહરણ જુઓ. ધોરણ 8નો વિદ્યાર્થી છે. તારીખ, સમય, સ્થળ બધું જ નોંધેલું છે. હવે અહીં બે ભાગ જુઓ, વર્ણન અને વિવેચન. વર્ણનમાં શું છે? ફક્ત હકીકત કે આયુષ જે રોજ તબલા વગાડે છે એ આજે ઉદાસ હતો, તબલા ન વગાડ્યા અને પૂછવા પર જવાબ ન આપ્યો, બસ. કોઈ જજમેન્ટ નહીં. હવે વિવેચનમાં શિક્ષક પોતાનો અભિપ્રાય આપે છે કે આયુષ શરમાળ છે. કદાચ એકાંતમાં વાત કરવાથી એ ખુલશે અને એને મદદ કરી શકાશે. જોયું? બંને ભાગ કેટલા સ્પષ્ટ રીતે અલગ છે. તો હવે સમજાઈ ગયું હશે કે આમાં થોડી મહેનત તો છે, પણ આટલી મહેનત શા માટે કરવી? આના ફાયદા શું છે? ચાલો હવે એના લાભ પર નજર કરીએ. સૌથી મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થીના વર્તનમાં આવતા સૂક્ષ્મ, એકદમ નાના ફેરફારો પણ પકડી શકાય છે. એના વ્યક્તિત્વના એવા પાસાઓ સામે આવે છે જે કદાચ પહેલાં કોઈએ જોયા જ ન હોય. અને આ જે માહિતી મળે છે ને, એ કાઉન્સિલર માટે તો સોના સમાન છે. એટલું જ નહીં, આનાથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પણ વધુ ગાઢ બને છે. અને વાત અહીં જ નથી અટકતી. ધીરે ધીરે આ બધી નોંધોથી વિદ્યાર્થીનું એક આખું ચિત્ર તૈયાર થાય છે. ક્લાસના ગ્રુપમાં એ ક્યાં છે, લોકો એને સ્વીકારે છે, એ બધું સમજાય છે. અને આ બધી નોંધો ભેગી કરીને જે ક્યુમ્યુલેટિવ રેકોર્ડ બને છે, એ તો વ્યક્તિત્વ મૂલ્યાંકન માટે એક જબરજસ્ત સાધન સાબિત થાય છે. સારું, આપણે ફાયદા તો ઘણા જોયા, પણ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. દરેક ટૂલની જેમ પ્રસંગ નોંધની પણ કેટલીક મર્યાદાઓ છે. અને એને સમજવી પણ એટલી જ જરૂરી છે. સૌથી મોટી ચેલેન્જ શું છે? શિક્ષકો પર કામનો બોજ વધે છે. વિચાર કરો, 50-60 વિદ્યાર્થીઓના ક્લાસમાં દરેક માટે આવી નોંધ રાખવી કેટલી મુશ્કેલ હોય. અને આટલા બધા વિદ્યાર્થીઓ હોય ત્યારે ચોકસાઈ જાળવવી પણ અઘરી બને છે. અને એક બીજો મોટો ખતરો, શિક્ષકનો પોતાનો પૂર્વગ્રહ. ક્યારેક ન ઈચ્છવા છતાં પણ શિક્ષકના અંગત વિચારો નોંધમાં આવી શકે છે.
જે આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. અને હા, એક વાત સમજવા જેવી છે. ખાલી કંઈક લખી દેવું એ સહેલું છે, પણ એક ઉપયોગી નોંધ તૈયાર કરવી એ એક કળા છે, એક સ્કિલ છે, એના માટે તાલીમ જોઈએ. અને કદાચ એટલે જ ઘણી શાળાઓ આ પદ્ધતિને સક્રિય રીતે અપનાવતી નથી, કારણ કે જો અવલોકન કરનાર શિક્ષકને પૂરતી ટ્રેનિંગ ન મળી હોય તો એ કોઈ વર્તનનો સાવ ખોટો મતલબ પણ કાઢી શકે છે. તો હવે સવાલ એ છે કે આ બધી મર્યાદાઓ છે તો શું આ ટૂલને વાપરવું જ નહીં? ના, એવું નથી. જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો એનો ખૂબ અસરકારક ઉપયોગ થઈ શકે છે. ચાલો કેટલાક સૂચનાઓ પર નજર કરીએ. સૌથી પહેલું, દરેક નાની નાની વાત નહીં, પણ અવલોકન માટે યોગ્ય અને મહત્વપૂર્ણ ઘટનાઓ જ પસંદ કરો. બીજું, જેવું અવલોકન પતે બને એટલું જલ્દી, બની શકે તો એ જ દિવસે એને નોંધી લો. અને સૌથી મહત્વની 3 વાતો. તમારી નોંધ એકદમ નિષ્પક્ષ અને વસ્તુલક્ષી હોવી જોઈએ. વિદ્યાર્થીના સારા, નરસા બંને પાસા સહાનુભૂતિથી લખો. અને છેલ્લે, આ રેકોર્ડ્સની ગુપ્તતા જાળવવી એ સર્વોપરી છે. આપણે આખી ચર્ચા કરી, એના ફાયદા જોયા, મર્યાદાઓ જોઈ. હવે છેલ્લે એક વિચાર સાથે હું આ વાત પૂરી કરવા માંગુ છું. આજની આ આંકડા અને ગ્રેડની દુનિયામાં જ્યાં બધું માર્ક્સથી જ મપાય છે, શું પ્રસંગ નોંધ જેવું સાધન આપણા વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધને ફરીથી થોડું વધુ માનવીય, વધુ ઊંડો બનાવવાની તાકાત ધરાવે છે? વિચારવા જેવો સવાલ છે ને?